કારણ કે પ્રભુ જ્યારે ભૂતલ પર પધારે છે ત્યારે પોતે પધારે એના પહેલા પોતાનો લીલા પરિકર પ્રગટ કરે છે. અને આ લીલા પરિકર આપણે ત્યાં આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક તો જેમ આગળ ચર્ચા નીકળશે એમ કરીશું. એટલે કે જેટલું દેખાય છે એટલું જ આધ્યાત્મિક માર્ગમાં હોતું નથી. કારણ કે આપણને તો ઘણીવાર સામે પડેલું દેખાતું નથી હોતું. આપણા અંતરંગ લોકોના હૃદયના ભાવોને પણ જોઈ નથી શકતા. ઘણીવાર લોકો કહે ને આટલું આટલું કે તને મારો પ્રેમ ન દેખાયો, ભૂલ દેખાય. નથી દેખાતો પ્રેમ દુનિયાને. લોકોને વસ્તુ અને વ્યક્તિ દેખાય છે, લાગણીઓ ક્યાં દેખાય છે? અને લાગણીઓ, પ્રેમ, કરુણા, દયા, વિશ્વાસ, આખી દુનિયા જેનાથી ગૂંથાયેલી છે ને એ કોઈને દેખાતી જ નથી હોતી. એ તો અનુભવવાની વસ્તુઓ છે. જે દેખાતું નથી એનાથી જ દુનિયા ચાલે છે. વિશ્વાસ દેખાય, વિશ્વાસથી જ દુનિયા ચાલે છે. પ્રેમ દેખાય, પ્રેમથી જ દુનિયા. આટલી વસ્તુઓ દુનિયામાંથી, બધાના હૃદયમાંથી કાઢી લો, જંગલ ન બની જાય દુનિયા. આ સમાજ આ બધા તત્વોથી જ ગૂંથાયેલો છે. પણ જે મૂળ વાત કરી રહ્યો છું તો આખું બ્રજ મંડળ એ કમળ આકારનું છે. એમ તો કુલ 56 પાંખુડીઓ છે. આપણે જે 56 ભોગ કરીએ જે ભાવથી, એ 56 ભાવ એ બ્રજની મુખ્ય 56 સ્થાનોના ભાવ છે. 56 ભોગ એટલે 56 વસ્તુઓ જ નહીં, 56 ભાવની સામગ્રી. અહીંયા પુષ્ટિ ભક્તિમાં, વૈષ્ણવી ભક્તિમાં વસ્તુ કરતા પણ એમાં રહેલા ભાવની મહત્તા છે. વ્યક્તિ એક જ હોય પણ એ જ વ્યક્તિના તદભાવના કેટલા ભાવો હોય. આપણે કહીએ ને લલિતાજીનું સ્વરૂપ યા દમલાજીનું, તો કૃષ્ણદાસ અધિકારી પણ લલિતાજીનું સ્વરૂપ. એટલે જ વાર્તા સાહિત્યમાં જો તમને થોડુંક અધ્યયન હોય તો એમાં લખ્યું હોય આ ભાવના સખીજન છે. તો મુખ્ય ભાવ તો છે જ ગોપીજનના, પણ એક ભાવમાંથી કેટલા ભાવ પ્રગટે છે. એમ જ એક જ ભાવની કેટલા પ્રકારની સામગ્રીઓ હોય. તો 56 ભાવો અહીંયા આપણે મુખ્ય અમારા 11 આત્મીયજનો આ બધા જ કેટલા વર્ષોથી મનમાં એક ભાગવત સપ્તાહ કરવાનો મનોરથ મનમાં રાખીને બેઠા હતા. પણ અમારો પણ સંજોગો એવા બનતા નહોતા કે બધાની સપ્તાહ કે બધાની કથા અનુકૂળ રીતે કરી શકાય. પણ જ્યારે વ્રજનો મહિમા ને વ્રજની કથાનો એક નિર્ધાર થયો ને ત્યારે મને એમ થયું, અને વ્યક્તિગત કરવા જાઓ તો કેટલા પુરુષાર્થ લાગે, કેટલા પ્રયાસો લાગે, કેટલી બધી સુવિધાઓ ઊભી કરવી પડે. અને એમ થયું કે જ્યારે વ્રજ યાત્રા થઈ રહી છે તો સાથે સાથે શ્રીમદ ભાગવત સુધાનું પણ પાન થાય. અને જો સાથે આ રીતે મળી જઈએ, અત્યારે દુનિયામાં પ્રાઇવેસીનું બહુ છે કે અમારું હોય તો કોઈનું નહીં, પણ આપણી કથા એ પારિવારિક કથા છે. ये मेरे वैष्णव परिवार